જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઓમી પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્ર, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 પરમાણુના બંધારણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં આપણે આગળના વિડીયોમાં રુથરફોર્ડના પરમાણુ નમૂના વિશે તથા રુથરફોર્ડના પરમાણુનો પ્રયોગ જે સોનાની વરખવાળો હતો તેના વિશે અભ્યાસ કર્યો. તેના પરથી આપણે જાણવા મળ્યું હતું કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન હોય છે, એની બાજુ ઇલેક્ટ્રોન હોય છે. પણ એ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હોય છે એ પરફેક્શન સાથે રુથરફોર્ડ જવાબ આપી શક્યા નહોતા. જે એનું સોલ્યુશન આપ્યું હતું બોહર, જેનું નામ હતું નીલ્સ બોહર. એટલે આપણે અહીંયા એ ભણીશું કે નીલ્સ બોહરનો પરમાણુ નમૂનો સમજાવો, એટલે કે પરમાણુ કેવો હોય, પરમાણુની અંદરના કણો કેવી રીતે ગોઠવાયેલા હોય, એને અહીંયા નમૂનો કહી શકાય. કે રુથરફોર્ડે રજૂ કરેલા પરમાણુ નમૂનામાં અનેક ખામી હતી અને ઘણી સમસ્યાઓ જોવા મળી, અને એ દૂર કરવા માટે વૈજ્ઞાનિક નીલ્સ બોહરે પરમાણુનું બંધારણ વિશે 2 અભિધારણા રજૂ કરી. કઈ? એક કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી, એટલે કે ઇલેક્ટ્રોનની રુથરફોર્ડે શું કીધું હતું કે પરમાણુના કેન્દ્રમાં ગોળ આવી રીતની કક્ષાઓ હશે, જ્યારે નીલ્સ બોહરનું કેવું છે કે દરેક સ્વતંત્ર કક્ષાઓ હશે અને એમાં જ ચોક્કસ કક્ષાઓમાં પરમાણુ માન્ય કક્ષાઓ ગણાય, એટલે કે જે અમુક જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકતા હશે. આ વૈજ્ઞાનિક ભાષામાં છે, આપણે અર્થ આનો એવો જ સમજી શકીએ કે ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષાઓમાં એટલે કે પરફેક્ટ એટલે કે ફિક્સ સંખ્યામાં ગોઠવાઈ શકે. એટલે કે ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષામાં જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય. કે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે ત્યારે ઉર્જા મુક્ત કરતા નથી. ત્યારે રુથરફોર્ડમાં આ જ પ્રોબ્લેમ હતો કે ઉર્જાનો જ પ્રોબ્લેમ હતો કે જો ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે તો ઉર્જા મુક્ત થાય ન તો પરમાણુ નાશ પણ થઈ શકે. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હશે. તો પણ અહીંયા એમણે એવું કીધું કે જ્યારે જે દરેકને એક પર્સનલી કક્ષા આપી દેવામાં આવે, દરેક ઇલેક્ટ્રોન પોતાના માટે કંઈક અલગ જ માર્ગ હોય જે બીજા માર્ગમાં જઈ ના શકે, ત્યારે ઉર્જા મુક્ત કરતા નથી. આ 2 એની હતી. આથી આ કક્ષાઓ કહેવાય, કોષ કહેવાય અથવા ઉર્જા સ્તર પણ કહે છે. અહીં આપણે ગોઠવણી આપી છે, વચ્ચે એનું કેન્દ્ર છે અને કેન્દ્રની નજીક એ છે ને પહેલી કક્ષા કહેવાય, કે પછી એના પછી આવે બીજી, ત્રીજી અને ચોથી, એ જેને નામ આપ્યું છે કે, એલ, એમ અને એન. એટલે કે આ કક્ષાઓ અથવા કોષોને કે, એલ, એમ અને એન દ્વારા અથવા n બરાબર 1, 2, 3 સંખ્યાઓ દ્વારા દર્શાવી શકાય છે. અને આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા જશું કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, બીજી કક્ષામાં વધુમાં વધુ 8, ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18, ચોથી કક્ષામાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, જે આપણે ભણી ચૂક્યા છીએ. હવે જોઈએ આગળ ન્યુટ્રોન. આપણે અત્યાર સુધી ભણ્યા એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશે જ ભણ્યા. પહેલાં પ્રોટોન શોધાયો, પછી ઇલેક્ટ્રોન શોધાયો, પછી એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગોઠવણી પડે. ક્યાંય ન્યુટ્રોન વિશે માહિતી નહોતી. પણ ન્યુટ્રોન વિશેની શોધ થઈ ઈસવીસન 1932માં જે ચેડવિક નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. ન્યુટ્રોન વિશે એમને એવી માહિતી આપી કે તે વીજભાર વગરનો છે, એટલે કે ધન બી નથી, ઋણ બી નથી, અને તેનું દળ એટલે કે એનું વજન પ્રોટોનના દળ જેટલું જ હતું, થોડોક જ સેજ વધારે છે, બહુ ફેર નથી. એટલે કે બંને સામાન્ય વજન સરખું ધરાવે છે. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં જ હોય, એનો મતલબ એવું થાય કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોને હોય અને ન્યુટ્રોને હોય, બંને હોય. બરાબર. ખાલી હાઇડ્રોજનના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. યાદ રાખજો, કયા તત્વના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી? તો હાઇડ્રોજન. 1 માર્ક્સમાં પૂછાઈ શકે. તેની સંજ્ઞા છે સ્મોલ n. આમ કોઈ પણ, એનો મતલબ કે આપણે ભણી ચૂક્યા રુથરફોર્ડમાં કે પરમાણુનું વજન પ્રોટોનના કારણે છે, ઇલેક્ટ્રોન તો વજન ધરાવતા નથી. હવે એના જ પ્રોટોન જેટલું જ વજન ધરાવતો બીજો કણ મળ્યો ન્યુટ્રોન,
એનો મતલબ કે હવે પરમાણુનું વજન કોના કારણે હોય? પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે. એટલે કે પરમાણુનું દળ, હું વજન બોલું છું, વજન એ આપણે વૈજ્ઞાનિક રીતે શબ્દ ખોટો છે, પણ તમે વ્યવહારિક શબ્દ વજન વાપરો છો એટલા માટે હું વજન અહીંયા ઉપયોગ કરું છું, પણ ખરેખર એને કહેવાય છે દળ, કે પરમાણુનું દળ તેમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું હોય છે. ખ્યાલ આવી ગયો હશે બધાને? કમ્પ્લેટ. હવે આપણે આગળ જોઈએ સંયોજકતા વિશે. નોંધ, સંયોજકતા વિશે શું સમજાવું પહેલાં એ કહી દઉં કે આપણે ઇલેક્ટ્રોન રચના ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા છો કે જો 10મા નંબરનું તત્વ હોય તો ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 આવે, બીજી કક્ષામાં 8 આવે, ત્રીજી કક્ષામાં 8 આવે, સોરી 8 ને 2 10. 11મા નંબરનું તત્વ હોય તો 2 8 1, 8મા નંબરનું તત્વ હોય તો 2 6. આવું ભણી ચૂક્યા આપણે. બસ અહીંયા એની જ વાત છે, બરાબર? તો અહીંયા એ જ કીધું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષા, એટલે કે કે એલ એમ અને એનમાં મહત્તમ પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, બીજામાં વધુ 8, ત્રીજામાં 18, 32ની સંખ્યામાં ગોઠવાય. આમ પરમાણુની સૌથી બહારની કક્ષા, બહારની એટલે કે આ છેલ્લી, જેને આપણે બીજો શબ્દ વાપરતા હતા બાહ્યતમ કક્ષા, બરાબર ને? કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. શું આવશે? ફરીથી સમજો કે પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. અને કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 હોવા જોઈએ. એટલે કે જે છેલ્લે વધે ને એમાં 8 તો હોવા જ જોઈએ. જો છેલ્લી કક્ષામાં 8 ના હોય તો એ ખાલી કહેવાય. હા, અહીંયા 2 કક્ષા છે, બીજામાં 8, અહીંયા 3 કક્ષા છે, તો અહીંયા વધુમાં વધુ 18 સમાઈ શકે, પણ અહીંયા 8 ના હોય ને તો એ ખાલી કહેવાય. એટલે કે છેલ્લે 8 હોવા જરૂરી છે. આ શબ્દ એવું કહે છે કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આમ જે તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વો ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે. એનો મતલબ કે જે તત્વોની છેલ્લી કક્ષામાં 8 હશે એટલે સંપૂર્ણ ભરાયેલી કહેવાય. હા, 8 ના હોય તો 18 અને 32 હોવા જોઈએ. 8, 18 અને 32. જો 18 ના હોય તો 8 હોવા જોઈએ, 32 ના હોય તો 8 હોવા જોઈએ, બરાબર? પણ જેને છેલ્લે 8 હોય તે સક્રિયતા એટલે કે કોઈ પ્રક્રિયા ઝડપથી કરતા નથી, તેમની સંયોજકતા શૂન્ય હોય છે. અને એવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહે છે. અને નિષ્ક્રિય તત્વોમાં આવે હિલિયમ. 1 થી 20 તત્વો આપણે ભણી ચૂક્યા છે. એમાં 3 તત્વો આવે છે: હિલિયમ, નિયોન અને આર્ગોન. હિલિયમ H E સંજ્ઞા છે, નિયોનની Ni છે અને આર્ગોનની Ar છે, જેની ઇલેક્ટ્રોન રચના આવે છે 2, અહીંયા આવે છે 2 8, અહીંયા આવે છે 2 8 8. તો એવા તો ઘણા તત્વો છે, રેડોન સુધી આવે છે, 7 થી 8 તત્વો છે. પરંતુ અહીંયા આપણે 1 થી 20 તત્વો વિશે તમે ભણે એટલે એમાં માહિતી આપી દઉં છું. તો ખાલી હિલિયમમાં જ છેલ્લે 2 છે, બાકી બધામાં છેલ્લે કેટલા હોય છે? 8 હોય છે. એટલે જ કીધું છે કે હિલિયમની બાહ્યતમ કક્ષામાં જ 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે બાકીના તત્વની કક્ષામાં 8 છે. એટલે કે જ્યાં 8 હોય એની સંયોજકતા 0 હોય, બરાબર? આમ દરેક તત્વનો પરમાણુ જ્યારે 8 ના હોય, 8 થી ઓછા હોય તો શું કરે? અહીંયા એની વાત આવી. પહેલાં અહીંયા વ્યાખ્યા ફરીથી સમજી લેજો કે પરમાણુની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. આ સંયોજકતા નથી કહેવાતું, સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. છેલ્લે રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને. હવે સમજો આગળ. હવે દરેક તત્વનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે, એટલે કે છેલ્લે 8 પૂરા કરવા માટે તે ઇલેક્ટ્રોનની આપ-લે કરશે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તે કોઈ તત્વની ઇલેક્ટ્રોનની આપ-લે કરશે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આમ કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અથવા જેટલા ઇલેક્ટ્રોનની આપ-લે થાય, જેટલા અમુક તત્વો ઇલેક્ટ્રોન આપી શકે તો અમુક તત્વો ઇલેક્ટ્રોન લઈ શકે. તો જે આપી શકે અથવા લઈ શકે
એવી સંખ્યાને સંયોજકતા કહે છે. કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અથવા ઇલેક્ટ્રોનની આપલે થાય તે તત્વની સંયોજવાની ક્ષમતાને સંયોજકતા કહે છે. ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લેટ? આમ તત્વોની સંયોજકતા કેવી રીતે નક્કી થાય હવે તમે તો સમજી શકો છો. તો પહેલાં તો ફરીથી સમજૂતી આપી છે કે કોઈ પણ તત્વની સંયોજકતા તે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહે ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય. જેમ કે હાઇડ્રોજન કોણ નક્કી કરે છે? હજી સમજી લેજો. બાહ્યતમ એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પરથી, એટલે આપણે જેને શબ્દ વાપર્યો તો સંયોજકતા ઇલેક્ટ્રોન, એના પરથી નક્કી કરી શકો કે એની સંયોજકતા કેટલી. જો વિદ્યાર્થી મિત્રો હજી સમજો, સંયોજકતા અલગ વસ્તુ છે અને સંયોજકતા ઇલેક્ટ્રોન વસ્તુ અલગ છે. સંયોજકતા ઇલેક્ટ્રોન પરથી તમે નક્કી કરી શકો કે કેટલા ઇલેક્ટ્રોન આપી શકે અથવા કેટલા મેળવી શકે. એ સંખ્યાને સંયોજકતા કહેવાય. કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન 1 હોય. તમે જાણીએ છીએ હાઇડ્રોજન, સામાન્ય માહિતી આપો. હાઇડ્રોજન બરોબર પહેલા નંબરનું તત્વ એટલે ઇલેક્ટ્રોન રચના 1 આવે. પછી લિથિયમ ત્રીજા નંબરનું તત્વ એટલે ઇલેક્ટ્રોન રચના 2 1 આવે. પછી સોડિયમ 11મા નંબરનું તત્વ એટલે એની ઇલેક્ટ્રોન રચના આવે 2 8 1. તો બધાની છેલ્લે 1 છે, એટલે કે આ બધા 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. કેમ? કારણ કે આને કેટલા ખૂટે? 7. 8 થવામાં 7 ખૂટે. આને કેટલા ખૂટે? 7. હવે 7 મેળવવા સહેલા કે કાપી દેવા? તો તમે કહો સાહેબ એ કાપી દેવો સહેલો. 7 મેળવવામાં મહેનત કેવી થાય? વધારે. બસ તો અહીંયા આ જ વસ્તુ કહે છે. બરોબર ને? એટલે કે આપણે જાણી ચૂકીએ છીએ અને ભણી ચૂકીએ કે જેની છેલ્લે 1 હોય, છેલ્લે 2 આવે અને 3 આવે, તો 1 હોય તો 1 ગુમાવે, 2 હોય તો 2 ગુમાવે, 3 હોય તો 3 ગુમાવે. આપણે એટલે એની સંયોજકતા 1 2 અને 3 કહીએ છીએ. આમ હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આથી તે ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. આથી તેની સંયોજકતા 1 છે તેમ કહેવાય. તેવી જ રીતે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા 2 કહેવાશે. એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા 3 છે. બરોબર છે? હવે આગળ જોઈએ કે જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેમની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદી પ્રકારે નક્કી થાય. શું વાક્ય કહેવા માગે છે એ સમજો. કે જે તત્વોની, હું પહેલાં છેલ્લું વાક્ય સમજાવી દઉં, કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5 કે તેથી વધારે ઇલેક્ટ્રોન હોય. હવે જ એક્ઝામ્પલ લઈએ, ફોસ્ફરસ, એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 5. તો કેટલા ખૂટે? અને 3. હવે 5 ગુમાવવા સહેલા કે 3 મેળવવા સહેલા? તો તમે કહેશો સાહેબ 3 મેળવવા. પછી એવી રીતે એના આવે સલ્ફર 2 8 6. તો તમે, હું એમ કહું કે 6 ગુમાવવા સહેલા કે 2 મેળવવા? તો તમે કહેશો 2 મેળવવા. એટલે જ કીધું કે જે તત્વોની છેલ્લે 5થી વધારે હોય ત્યારે 8માંથી એ સંખ્યાને 8માંથી બાદ કરવાની. યાદ રાખજો, જો છેલ્લે 1 હોય, છેલ્લે 2 હોય, છેલ્લે 3 હોય, છેલ્લે 4 હોય ત્યારે નહીં. છેલ્લે 5 હોય, જ્યારે 6 હોય, ત્યારે 7 હોય. તો આ બધી સંખ્યાને 8માંથી બાદ કરવાના. જે જવાબ આવે 3 આવે, 2 આવે, 1 આવે, તા એની સંયોજકતા. 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4, 5 હોય તો 3, 6 હોય તો 2, 7 હોય તો 1. આ એ વસ્તુ કહે છે. અને આ ભણી ચૂક્યા છે આપણે ત્રીજા ચેપ્ટરમાં, કોષ્ટકવાળામાં. એટલે કે જે અહીંયા વાક્ય હવે આ એ જ કહે છે કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5 કે તેથી વધુ ઇલેક્ટ્રોન હોય ત્યારે 8માંથી સંયોજકતા ઇલેક્ટ્રોન, એટલે કે છેલ્લી સંખ્યા બાદ કરીને સંયોજકતા મળી શકે છે. એટલે જ આ વાક્ય એવું કહે છે કે દરેક બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર નક્કી કરવામાં આવે કે જેટલા આપી શકે એ સંખ્યા અથવા જે મેળવી શકે એ પ્રકારે. એવું ના હોય કે છેલ્લે જે લખ્યા એવું ના હોય કે છેલ્લે અહીંયા 5 છે એટલે એની સંયોજકતા 5 કહેવાય, અહીંયા છેલ્લે 6 તે 6 ના કહેવાય. આ વાક્ય એવું કહેવા માગે છે. જેમ કે ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. આથી તે 7 ગુમાવવાને બદલે 1 ઇલેક્ટ્રોન મેળવશે. આથી એની સંયોજકતા 1 છે. એવી રીતે ઓક્સિજનની છેલ્લે 6 હોય તો એ 6 નહીં ગુમાવે, એ 2 મેળવશે.
ટૂંકમાં આવી રીતે સંયોજકતા નક્કી કરવામાં આવે છે કે જે આપી શકતા હોય તો કેટલા આપે એ એની સંયોજકતા, જે મેળવતા હશે તો કેટલા મેળવે તે એની સંયોજકતા. બરોબર છે. હવે આપણે જોઈએ પરમાણ્વીય ક્રમાંક વિશે. પરમાણુનો ક્રમાંક આપણે જાણીએ છીએ હા હી લી બે બો કાના ઓ ફની સો મે સી ફો સકલો આપો કે 1 થી 20 તત્વો લાઈનમાં કેમ, અને તમે ભણી ચૂક્યા છો. બસ એ જ વસ્તુ અહીંયા માહિતી છે કે કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક, એટલે જેટલા પ્રોટોન એટલા નંબરનું તત્વ. ક્રમાંક એટલે અહીંયા તત્વનો જે નંબર છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. આપણે નંબર કેમ આપ્યો કે હાઇડ્રોજનમાં 1 પ્રોટોન છે એટલે 1, લિથિયમમાં 2 પ્રોટોન છે, 3 પ્રોટોન છે એટલે 3, સોડિયમમાં 11 પ્રોટોન છે એટલે 11મા નંબરનું તત્વ. એવી રીતે બરોબર. એટલે કે કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે, તેની સંજ્ઞા ઝેડ છે. આમ કોઈ પણ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય છે. એક્ઝામ્પલ આપે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 1, તો એમાં હાઇડ્રોજનમાં 1 પ્રોટોન છે. તેવી જ રીતે કાર્બનમાં પ્રોટોન ઝેડ નંબર 6, એનો મતલબ કે પ્રોટોન 6 છે. અને હવે ઉપરનું વાક્ય જો જેટલા પ્રોટોનો એટલા ઇલેક્ટ્રોન, એટલે કે આમાં ઇલેક્ટ્રોન બી 1 હશે, આમાં ઇલેક્ટ્રોન બી 6 હશે. બીજું કોઈ પણ તત્વના બધા જ પરમાણુ, ધારો કે હું હાઇડ્રોજનનો જથ્થો લઉં, મારી જોડે હાઇડ્રોજનના 10 પરમાણુ છે તો 10 પરમાણુમાં 1 જ પ્રોટોન હોય. મારી જોડે કાર્બનના 1000 પરમાણુ છે તો 1000 પરમાણુમાં 6 જ પ્રોટોન હોય. એનો મતલબ કે કોઈ પણ તત્વના બધા જ પરમાણુમાં પરમાણ્વીય ક્રમાંક હંમેશા સમાન, એટલે કે પ્રોટોનની સંખ્યા સરખી જ હોય. પછી જોઈએ પરમાણ્વીય દળ વિશે. તો હમણાં જ આપણે ન્યુટ્રોન વિશે નોંધ ભણ્યા આ વિડીયોમાં. એમાં વાક્ય આવી ગયું પરમાણુ દળ શેના આધારે ધરાવે, કે પ્રાયોગિક રીતે સાબિત થઈ ચૂક્યું છે કે પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. એટલે કે સમગ્ર દળ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત હોય છે. એનો મતલબ કે આખા પરમાણુનું દળ કેન્દ્ર જાળે છે. એટલા જ માટે પ્રોટોન અને ન્યુટ્રોનને કણ તો કહેવાય, બીજું ઇંગ્લિશમાં શબ્દ કહેવાય છે ન્યુક્લિયોન્સ. કારણ કે પરમાણુ કેન્દ્રને ન્યુક્લિયસ પણ કહે છે, એટલે એને ન્યુક્લિયોન્સ કહેવાય. એના કણોને ન્યુક્લિયોન્સ કહેવાય. એનો મતલબ કે તમે હવે જાણી શક્યા છો તો એની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકો કે પરમાણુનું કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ દળ કહે છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને તે તત્વનો પરમાણુ દળ અથવા શોર્ટમાં લખવું હોય તો દળાંક કહે છે. દળાંક એટલે પરમાણુનું દળ. એની સંજ્ઞા કેપિટલ A છે, એટલે કે A બરાબર P+N. તમે પીની જગ્યાએ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ લખી શકો, બરાબર. પીની જગ્યાએ તમે ઝેડ પણ લખી શકો, બધાનો અર્થ એક જ થાય. ખ્યાલ આવી ગયો? જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, અને પ્રોટોનની સંખ્યાને જ આપણે આગળના પ્રશ્નમાં ભણ્યા પરમાણુ ક્રમાંક કહે છે. કાર્બનનું દર 12 છે, 12 U, એનો એકમ U છે. ત્રીજા ચેપ્ટરમાં ભણી ચૂક્યા. એટલે કારણ કે એમાં 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે, એટલે 6 + 6 કેટલા થાય? 12. એલ્યુમિનિયમનું દળ 27 છે, એનું કારણ કે એમાં 13 પ્રોટોન છે અને 14 ન્યુટ્રોન છે, એટલે 13 + 14 27. ચલો હવે સામાન્ય છેલ્લો પ્રશ્ન જોઈએ આ વિડીયોનો, કે તત્વના પરમાણુને કેવી રીતે દર્શાવાય? તો તત્વના પરમાણુને આવી રીતે દર્શાવાય કે કોઈ પણ તત્વની સંજ્ઞા લખવાની, અહીંયા એનો પરમાણુ ક્રમાંક લખવાનો ને અહીંયા દળ લખવાનું. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે N7 અને 14. આ પરમાણુ ક્રમાંક છે, 7મા નંબરનું તત્વ ના 14, એટલે કે એનું વજન, એટલે કે એનું દળ 14 છે. એટલે કે અહીંયા પ્રોટોનની સંખ્યા હોય અને ઉપર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય, બરાબર. એટલે કે આ ઝેડ હોય છે અને આ A હોય છે. એટલે અહીંયા ઉદાહરણ કાર્બન 6 એટલે 6 પ્રોટોન, અને ઉપરનામાંથી નીચેનું બાદ કરો એટલે તમને શેની સંખ્યા મળી જાય? ન્યુટ્રોનની. એવી રીતે ઓક્સિજન 8, 16, એલ્યુમિનિયમ 13, 27. આના ઉપરથી તમે 3 વસ્તુ જાણી શકો. જેમ કે ઓક્સિજનમાં કહો પ્રોટોન કેટલા, તો નીચે લખી લઈએ સંખ્યા 8. ઇલેક્ટ્રોન કેટલા, તો પણ 8 પ્રોટોન. અને ન્યુટ્રોન કેટલા, તો 16માંથી 8 બાદ કરો એટલે જે જવાબ આવે 8. એવી રીતે આમ પ્રોટોન કેટલા, તો 13, તો ઇલેક્ટ્રોન બી કેટલા, 13, ન્યુટ્રોન કેટલા, તો
તો 27માંથી 13 બાદ કરો એટલે 14. એટલે કે આના ઉપરથી તમે બધી જ માહિતી મેળવી શકો. હવે તમને પ્રોટોન મળી ગયું એટલે તમે એની ઇલેક્ટ્રોન રચના જાણી શકો. ઇલેક્ટ્રોન રચના પરથી તમે એ પણ જાણી શકો મેળવશે કે ગુમાવશે, આમ બધું જ જાણી શકો. એટલે સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ તત્વને આવી રીતે જ લખવામાં આવે. એની સંજ્ઞા લખે, નીચે એનું પરમાણુ ક્રમાંક કયા નંબરનું તત્વ છે તે લખે, અને ઉપર એનું દળ કેટલું છે તે લખે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? બસ આજના વિડીયોમાં આટલે સુધી. હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.